નમસ્કાર દર્શક મિત્રો, તના સમાચારમાં આપનું સ્વાગત છે। ચોટીલામાં આંગણવાડી કર્મચારી મહિલાઓએ સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું। આંગણવાડી કર્મચારીને 2024ના બજેટમાં સમાવેશ ન કરતા આંગણવાડી કચેરી ખાતે બજેટના પોસ્ટરો સળગાવી સરકાર સામે મહિલા કર્મચારીએ વિરોધ કર્યો। આંગણવાડી કર્મચારીઓને લઘુત્તમ વેતનમાંથી ચોથા વર્ષમાં સમાવેશ કરવામાં આવે તેવી સરકાર પાસે માંગ કરાઈ। આંગણવાડી કર્મચારીઓની સરકાર દ્વારા માંગો સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંગણવાડીઓમાં તાળાબંધી કરીને કર્મચારીઓએ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી। રિપોર્ટર મુકેશ ખક્કર, તન્ના સમાચાર। અમારી સરકારમાં સામે એ માંગ છે કે 2024 ફેબ્રુઆરીમાં જે બજેટ બહાર પાડ્યું છે એમાં અમારો સમાવેશ કરવામાં આવ્યો નથી। સરકારમાંથી સમાવેશ આ બજેટમાં આવ્યો જ નથી આ તમારા માટે। હા, અને માનવ વેતનમાંથી અમને લઘુત્તમ વેતન આપો અને ચોથા વર્ગમાં અમારો સમાવેશ કરો, જેથી અમે નાના પાયાના બાળકોને તૈયાર કરીને અમે આગળ મોકલીએ છીએ, પણ અમારી ગણના ક્યાંય થતી નથી। અને મોદી સાહેબ જ્યારે બજેટ બહાર પાડે છે તેમાં અમારો બહિષ્કાર કરવામાં આવે છે। આગળની કાર્યવાહી શું રહેશે તમારી? આગળની કાર્યવાહી એ રહેશે જ્યારે અમને બજેટમાં સમાવેશ કરવામાં નહીં આવે, તમે આંગણવાડીમાં હડતાળ ઉપર ઉતરી જશો ને આંગણવાડીમાં તાળા મારી દેશું।